કડકડતી ઠંડીમાં ગૌ સેવાનો દાખલો પ્રાણીજીવ રક્ષક સંસ્થા અને સરપંચના સહકારથી ગૌમાતા સુરક્ષિત। પાદરા તાલુકાના સોખડાખુદ ગામે માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે। સોખડાખુદ ગામ હદ વિસ્તારમાં આવેલા કોતર જેવા વિસ્તારમાં એક ઊંડી નાના તળાવના કાદવ કિચડમાં ગૌમાતા છેલ્લા 3 થી 4 દિવસથી ફસાઈ ગયેલી હાલતમાં એક ખેડૂતની નજર પડી હતી। ગૌમાતાની હાલત અત્યંત દયનીય હતી। તેને બહાર કાઢવા અનેક ગૌ સેવકોને જાણ કરાઈ, પરંતુ કોઈ મદદ માટે આગળ આવ્યું ન હતું। આખરે વન્યજીવ બચાવ કામગીરી કરતી પ્રાણીજીવ રક્ષક સંસ્થાના પ્રવીણ મહારાજને જાણ કરવામાં આવી। જાણ મળતા જ પ્રવીણ મહારાજ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા। કડકડતી ઠંડી અને મુશ્કેલી પરિસ્થિતિ વચ્ચે પ્રાણીજીવ રક્ષક સંસ્થાની ટીમે ગૌમાતાને બચાવવાનો પ્રશંસનીય પ્રયાસ શરૂ કર્યા। ગૌમાતા કાદવના ઊંડા દલદલમાં સંપૂર્ણ રીતે ધસી જતા પરિસ્થિતિ અત્યંત પડકારજનક બની ગઈ હતી। અંતે ગામના સરપંચને જાણ કરવામાં આવતા સરપંચે કોઈ વિલંબ કર્યા વગર ગામના યુવાનોને સાથે લઈને સ્થળ પર પહોંચી માનવતા દાખવી। સરપંચ ગામના યુવાનો અને પ્રાણીજીવ રક્ષક સંસ્થાની ટીમના સંયુક્ત પ્રયાસોથી દોરડા વડે ગૌમાતાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી। ગામના લોકોએ પણ પૂરતો સહકાર આપી સાચી એકતા અને સંવેદનશીલતાનું દર્શન કરાવ્યું। પ્રાણીજીવ રક્ષક સંસ્થાના પ્રવીણ મહારાજ અને તેમની ટીમની નિસ્વાર્થ સેવા તેમજ ગામના સરપંચ અને યુવાનોની તત્પરતા ખરેખર વખાણને પાત્ર છે। આ ઘટના સાબિત કરે છે કે જ્યાં માનવતા જીવિત છે ત્યાં કોઈ જીવ અસાર નથી।